વડોદરામાં જિલ્લા પંચાયતના હોદ્દેદારોની જાહેરાત થઈ છે। પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના નામની જાહેરાત। પ્રમુખ પદે જ્યોત્સનાબેન રબારીની વરણી થઈ છે, તો ઉપપ્રમુખ પદે કમલેશ પટેલની વરણી કરાઈ છે। કારોબારી ચેરમેન તરીકે કેરવીબા વાઘેલાના નામની જાહેરાત કરાઈ છે। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવા નામોની જાહેરાત કરવામાં આવી। તો વડોદરા જિલ્લા પંચાયતના હોદ્દેદારોની જાહેરાત થઈ છે। પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે। કારોબારી ચેરમેન તરીકે કેરવીબા વાઘેલાના નામની જાહેરાત થઈ છે। ઉપપ્રમુખ પદે કમલેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે। રવિ અગ્રવાલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રવિ, ઉપપ્રમુખ, પ્રમુખ પદની વરણી કરવામાં આવી છે, શું વિગતો, કેવો માહોલ છે ત્યાં? બિલકુલ વાત કરવામાં આવે તો આપણી સાથે જે ઉપપ્રમુખ છે કમલેશભાઈ, તેમની સાથે આપણે વાત કરીશું। કમલેશભાઈ, શું કહેશો? વાત તો સાંભળો, તમને ઉપપ્રમુખ બનાવ્યા છે, આટલી સારી જવાબદારી પાર્ટી આપી છે, કેટલા ખુશ છો? 32 સીટો 34માંથી ભાજપ લાઈવ ચાલે છે। જે રીતના કમલેશભાઈ બનાવ્યા છે તે બોલવા નથી માંગતા, ઉપપ્રમુખ એમને બનાવ્યા છે। આપણે જે જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે જ્યોત્સનાબેન રબારી, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહેવા માંગે છે, તેમનું શું કહેવું છે। આપણે જ્યોત્સનાબેન રબારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જ્યોત્સનાબેન, શું કહેશો? પાર્ટીએ તમને જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવ્યા છે, પહેલા બિનહરીફ અને હવે સીધા પ્રમુખ। જે અમને પાર્ટી અમને જે કામ આપશે તે અમે દિલથી કામ કરીશું। અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છે, દરેકના કામ મનથી કરીશું। જિલ્લાની સેવા કઈ રીતના કરશો? જિલ્લા તમારા હાથમાં આજે સુપરત કર્યો છે, એ અત્યારે મને જે પ્રમુખ બનાવી છે એ બદલ હું બધું જ કામ કરીશ એવી મારી પ્રયત્ન છે। અને હું પ્રમુખ છે જિલ્લાના ભાજપના બીજે બ્રહ્મભટ્ટ સાહેબ, કોની નિમણૂક કરવામાં આવી છે 5 પદો માટે? વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન રબારીની નિમણૂક કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે કમલેશભાઈ પટેલની, કારોબારી ચેરમેન તરીકે કેરવીભાઈ વાઘેલા, દંડક તરીકે પક્ષના નેતા તરીકે રાકેશભાઈની નિમણૂક છે અને દંડક તરીકે મનીષાબેનની નિમણૂક કરેલી છે। શું અપેક્ષા છે નવી આ જે બોડી, જે હોદ્દેદારો બન્યા છે એમના પાસે? હમણાં જ મેં મારા શરૂઆતમાં જાહેર કરતા પહેલાં અગાઉ જેમ કહ્યું કે પાર્ટીએ ઘણા સંઘર્ષ અને બલિદાન પછી આજે જે સ્થાન મેળવી રહ્યું છે એને ક્યાંય નુકસાન ન થાય અને છેવાડાના માનવીની ચિંતા કરી આગળ શાસન થાય, પ્રામાણિક શાસન થાય અને લોકોને વિકાસના કામોમાંથી સંતોષ થાય એ રીતની કામગીરી કરવાની અપેક્ષા છે। કામ થાય તે પ્રકારની વાત કરી છે કમલેશભાઈ છે। કમલેશભાઈ, હવે વાત કરશો, શું કહેશો? તમને ઉપપ્રમુખ બનાવ્યા છે, તમને ઉપપ્રમુખ બનાવ્યા છે, કેટલા ખુશ છો? શું ઉપપ્રમુખ બનાવ્યા એટલે ખુશ તો છું, પણ અમારી પાર્ટીનો હું આભાર માનું છું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીએ અમારી પર વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વાસ હું પરિપૂર્ણ કરીશ અને દરેક સભ્યોને સાથે લઈ અને જે વિકાસના કામો છે, જે કંઈ બાકી છે એ બધા કામો પૂર્ણ કરશું। આપને શું કહેશો? આપને જે બનાવવામાં આવ્યા છે શાસક પક્ષના નેતા તરીકે જવાબદારી આપી છે, કઈ રીતે પક્ષ ચલાવશો? 32 જેટલા સભ્યો છે 34માંથી, કઈ રીતે સાચવશો? કઈ રીતે ડિસિપ્લિનમાં બધાને? પક્ષના નેતા તરીકેને જે મને કાર્યભાર સોંપવામાં આવ્યો છે, અમે બધા ભેગા મળીને સાથે મળીને કામ કરીશું અને દરેકનો સાથ સહકાર, જે ભારતીય જનતા પાર્ટીનો નિયમ છે એ પ્રમાણે બધા સાથ સહકારથી કામ કરીશું। બધા સાથ સહકારથી કામ કરશે। પ્રમુખ, ઉપપ્રમુખ, શાસક પક્ષના નેતા સાથે વાત થઈ, તમામને એક જ વસ્તુ કરી છે કે જે બહુમતી મળ્યું છે, જે મેન્ડેટ મળ્યું છે પાર્ટી તરફથી, કેરવીબા છે એમની સાથે વાત કરીશું। કેરવીબા, પહેલી વખત જોવા મળ્યું કે કારોબારી ચેરમેન મહિલા, પ્રમુખ પણ મહિલા, એટલે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ વડોદરા જિલ્લા પંચાયત આપી રહ્યું છે। નરેન્દ્ર મોદી સાહેબે જે વિશ્વાસ દાખવ્યો હતો એણે જ મહિલા અનામત માટે અને મહિલાની સંખ્યાને જવાબદારી વધારે આપવા માટે પહેલ કરી હતી। તો ભારતીય જનતા પાર્ટીએ એ જ વિચારધારાને આગળ વધારી અને આ એક કિસ્સો, એક તમે કહી શકો એક્ઝામ્પલ સેટ કર્યું છે કે જે પ્રમુખ પણ મહિલા છે અને કારોબારી સભ્ય પણ મહિલા છે। તો અમે લોકો એ ઉદાહરણ પૂરું પાડ્યું છે, તો અમે બહુ આનંદ અનુભવીએ છીએ। વહીવટ આખી જવાબદારી તમારા પર આવી ગઈ જિલ્લા પંચાયતની। પ્રમુખ તો હોય છે, પરંતુ મેન કારોબારી જે ચેરમેન છે તેની જવાબદારી હોય છે, કઈ રીતના કરશો? બધાનો સાથ સહકાર લઈ અને સાથે અમારાથી જે પણ પ્રયત્ન થશે, પબ્લિકની જે પણ સેવા થશે, એ લોકોની જે પણ અમારી પાસે અપેક્ષા હશે એ સાથે મળી અને અમે લોકો પૂર્ણ કરવા। તો જે રીતના તમે સાંભળ્યું
કે વડોદરા જિલ્લા પંચાયત એક મહિલા સશક્તિકરણનું ઉદાહરણ અહીંયા ભારતીય જનતા પાર્ટી આપ્યું છે. પ્રમુખ મહિલા, કારોબારી સમિતિના ચેરમેન પણ મહિલા અને દંડક પણ મહિલા. એટલે 5માંથી 3 હોદ્દા મહિલાને આપ્યા, 2 હોદ્દા પુરુષને આપ્યા. એટલે કહી શકાય કે વડોદરા જિલ્લા પંચાયત હવે મહિલાઓના હાથમાં આવી ગઈ છે. પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન રબારી, કારોબારી સમિતિના ચેરમેન તરીકે કેરવીબા વાઘેલા, ઉપપ્રમુખ તરીકે કમલેશભાઈ પટેલ, દંડક તરીકે મનીષાબેન પરમાર, આ તમામ લોકોને જે જાહેર કર્યા છે તેના પરથી એક સ્પષ્ટ સંદેશો જઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી હવે મહિલાઓને શાસનનું જે સોકાન છે તે અત્યારે સોંપી રહી છે. આભાર રવિ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું.